ઘરમાં આટલી બધી તકલીફ, આટલું બધું તારા ઘરમાં ઓલું આવી ગયું છે? હે? ઓહો, આટલી બધી ગરીબી. ઓ માય ગોડ, આ લંડ ફકીરના ઘરે આટલી બધી ગરીબી હતી કે ઈ કોક ગરીબના પૈસા લઈને બેઠો છે, જે દાન દબાવીને બેઠો છે, જે પબ્લિકના ફોન ઉપાડતો નથી ઘર બનાવવા માટે, જેને કરોડો રૂપિયાનું દાન લઈ લીધું છે, અને ભાઈને એક નામે 10-10 ઘરના પૈસા ઉઘરાવા છે, એવા પાસેથી પૈસા ખાઈને એને એમ કે કીર્તિ પટેલને ઉપાડો. એને એમ હતું ભાઈ લંડ ફકીરને કે આ કીર્તિ પટેલ મારાથી બીવે, ઓલા ભંગારને એમ કહેતો જોયો હું લંડ ફકીર હો, એમ હું લંડ ફકીર, મને કીર્તિ પટેલ જવાબ ન પડે મારાથી બહુ ફાટે, હું બહુ ફાટે હો. હા ભગવાન, હા ભંગાર, હજુ ભંગાર, હાચું મારાથી બહુ ફાટે યારી. હું તમે વાત કરો છો? 10 લાખ મને મોકલી દો, બાકી કીર્તિને હું જોઈ લઈશ. હા આવી ગયો ને. એટલે એનો એમ હતો ને, હું એટલા માટે જવાબ નહોતી આપતી કે મારે ટ્રેક ચેન્જ નહોતો કરવો, કે હું આ લોડાને જવાબ આપીશ પણ ક્યારે સમય આવતા તા તો ભોસડીનો મન ફાવે એવું એને એમ કે આહા કીર્તિની માં ઉપર જાઓ, કીર્તિના બાપ ઉપર જાઓ, કીર્તિના ભાઈબંધ મિત્રોનું આવું લખવું ને એટલે કીર્તિ દાજે નામ લખ્યું ને જા તાર સ્ટોરી બધાને ચડાઈ દે. માર ભાઈબંધને ફેર નથી પડતો અને મને ફેર નથી પડતો. હો, માર બધા જ ભાઈબંધને તાર સ્ટોરી ચડાઈ દે, જા ચડાઈ દે. બધાયના નામ લખ, નો આવડતા એને હું તને મોકલું. તને મારા ભાઈબંધોના નામ ન આવડતા હોય લંડ ફકીર, તો તારા મારા ભાઈબંધોના નામ હું તને બીજાને આપું, તારી સ્ટોરી લખવા માંડ. હો, એના સિવાય છે તાર પછી બીજી કોઈ વાત છે? સમજો તારી બેનલી એને ઓઠ વગરની સારે ગા મા ની સા સા ની રે, સારે ગા મા ની સા સા ની રે. હા, એ ઓઠ વગરની જેને લાલ કલરની લિપસ્ટિક, ઓલી રાંડુઓ કરે, રાંડુઓ લાલ કલરની દિવસે લિપસ્ટિક કરે, એને એમાં એવું છે એને હોઠ નથી. અને જે બાપુ હારે ચાલુ છે ને એને એવું કીધું તું બકા તારે છે ને લાલ કલરની લિપસ્ટિક આખો દિવસ કરીને રાખવાની હો, મને બહુ ગમે, એમ બહુ ગમે. બાપુ કે મેં તો ઠોયકી બરાબરની ભોસડીની ને લીધી આડી નવડીને બધી ઘોડી બનાવીને દે ભીખા દે તારી મને લંડ ગલેમાં ચોદામણા. હે ભોસડીના મળી ખબર તારી બાયડી તને કેમ મળી ચોદીના? હે લંડ ફકીર, તારી બાયડીનું ક્યાંય થતું નતું, ઈ ચાલુ ચીલર હતી, આખા ગામના લોડા લઈને બેઠી હતી, અને તારું ઘર ગયણું કર્યું ભાઈ, તારું ઘર ગયણું થયું એમાં બહેને ભાઈ. હે લુખા, તું કઈ કમાતો ધમાતો નતો, માંડ તને બૈરું મળ્યું છે ને. હે ઈ ચોદણિયું બૈરું આખા ગામના મોઢા મરાવીને આવ્યું છે તારું બૈરું, એને હાસઈને ભાઈ શું કોકની બેયની દીકરીનું નામ લેવા નીકળો છું વગર કારણોસર? લે, એક મારી બેનનું નામ આવડી ગયું છે ને તો ભોસડીનો લખ જ કરે. અરે મારી બેનને ફેર નહીં પડે ભોસડીના, તું મારી બેનનું નામ લખીશ ને તમારી બેનને જરી કઈ ફેર નહીં પડે. હા, પણ હું તારી બેનની જે વાત કરું છું ને તું આય મારી પાસે, હાલ ભોસડીને તને લઈ જોઈ બાપુ પાસે. ભોસડીના કે તારી બેનને પૂછી આય જા, હું ખોટું બોલતી હોય તો. હા, બની સાસાની રે, મની સાસાની રે, મની સાસાની રે. બરાબર. તો હું આખા આહિર સમાજને આજે એટલું કહેવા માંગુ છું કે તમારા સમાજમાં કોઈ એવો અગ્રણીય નથી કે એવો વડીલ નથી કે જે આ નફાવટને એમ કે તારા લીધે આહિર સમાજ બદનામ થાય છે એવું કહેવાવાળું કોઈ નથી. કે કીર્તિ તારી દુશ્મન હોય તો વસ્તુ અલગ છે, અને શરૂઆત ફેમિલી ઉપર જવાની એને કરી છે, તો હવે પૂરી હું કરીશ. અને સમજો તમને ખબર હે ને મારું સેટેલાઇટ ખબર હે ને, બસ
ત્યારે લાલાને તો એવા ખોટા પુરાવા ઊભા કરવા પડે, એવા ખોટા સ્ક્રીનશોટ બનાવવા પડે, પણ કીર્તિ પટેલને બનાવવા પડે એટલો તો આખા ગુજરાતને ભરોસો છે. હા, એટલો આખા ગુજરાતને ભરોસો છે. લંડ ફકીર હે ભોસડીનો એને એમ હોજાઈ ગયેલું મોઢું, એનું મોઢું કેવું હોજાઈ ગયેલું ને, હવે લોડા હોજાઈ ગયેલા મોઢા વાળા ચોદીના. તને એટલા બધા રૂપિયાની જરૂર હોય તારા સમાજમાં વાત કર ને કે ભાઈ મને જરૂર છે, મને આપો, મારું ઘર નથી હાલતું. હે તારા સમાજમાં વાઈટ કો લઈને માઈન જા, આપશે સમાજ તમતાર ભેળો જ રે, સમાજને તમતાર તારી તકલીફ દેખાય. પણ કોઈની બેન દીકરીઓ માટે તું એમ કેતો હોય કે તું જ કેતો તો ને એક દિવસ હે કે માથા દીધા છે, ભૂલી ગયો બેન દીકરીઓ માટે માથા દીધા હતા, તું જ બોલતો હતો ને. હું માનું છું કે આહિર સમાજે બેન દીકરીઓ માટે માથા દીધા છે, પણ તારા જેવા લુખાઈએ નહીં. ઈ તો હતા મહાવીરો, મહાપુરુષો, એવી બેનો દીકરીઓ હતી હે જે બરાબર એ લોકોએ આપી, જેવી એવી આહિરાણીઓ હતી એને આપ્યા છે બલિદાનો. તારા જેવા લુખાએ નહીં, હા તારા જેવા લુખાએ નહીં. અને કીર્તિ પટેલ જેવું થાય તો કરી તો જો. એટલે મેં કોઈને કીધું કે મારે તમને કાપી નાખવા છે, ધોઈ નાખવા છે, મારવા છે, તોડવા છે, આવી મેં કઈ વાર ફુકારી કરી હે, એવી ફુગેરી કરી હે? લોડાઓ ગાયનમાં તાકાત હોય એટલું બોલો ને. મેં તમને એમ કીધું મારી નાખવા તોડી નાખવા ધમકી દીધી નથી? દીધી ને. ઓલો પાછો ભોસડીનો રે, તારી માને લંડ ગાલે તું રે. હાલ ભોસડી આજો. હવે રંડી હે તને ઓલો હુપ હુપ કરતો આખા દી ચોયદા ચોઈદ કરે છે માં ચોદામણી હે ભોસડીની. અને તું મને ચોલી કરવાની ભાઈ, ઈ રિક્ષા જેવા હાલતો માં ચોદામણી તારા થઈ ગયા છે. આખી રિક્ષામાં ઘાલીને તને ચોદી લીધી ચૂત મારીની. તું મને કેવા આવીશું પીકી ચોદેલની હે? હવે તને બહુ શોખ છે ને ભોસડીની, તો હાલ તુંય વૈયા પાછી કે તારા આવા હાલ કર નાખવા છે ને તેમ કર નાખવા. અરે પીકી ચોદેલ નાવ હે, તમારો ભગવાન હોય તો એની માળા જપો ને. તમે તમારા ભગવાન માટે માળા જપો માતાજીને કે હે માં, હે મારી માતાજી મારા ભગવાનને બચાઈ લેજે, હે મારા ભગવાન. એવું કયો તમારા ભગવાનની આબરૂ. તમારો ભગવાન જ હોત ને તો એને કયો હામો આવી જાય. અને તમારા ભગવાનમાં થોડા, હું એમ કહું છું કે આજે તમારા ભગવાનમાં એટલા બધા સંસ્કાર હોત ને તો એને એક વિડીયો એવો બનાવ્યો હોત કે ભાઈ મારા માટે થઈને તમે કોઈ કીર્તિને ગાળો ના દો. ઈ મારી કીર્તિની મેટર છે. હા અમે જોઈ લેવું. જે સેવા કરતા હોય ગરીબોને આવડા લૂતા હોય એનામાં આટલા તો સંસ્કાર હોય ને હે. હું વગર કારણોસર કોઈ વાંચવા ગઈ, વગર કારણોસર હે લંડ ફકીર. તારી બેન ને કેને લાલા, એ લાલા, એ કુકુ કુકુત્રા, તારી બેન ને કેને બકા કેતો બાપુ કે ભોસડીની ને કિસ કરે. મને ગાંડે બહુ થાપા માર્યા ભોસડીની ને, બહુ ગાંડે મારી તારી બેન ને. દોડ ભીખા દે, ભીખા દે, ભીખા દે, ભીખા. તો મનીષા સાની નો રે, મનીષા સાની રે, સાની રે મનીષા તું સાની રે. અને સમજો તને આજ ખુલ્લી ચેલેન્જ આપું, તારે મારી બધી બહેનોના નામ લખવાય તોય લખ, મારા ભાઈબંધોના નામ લખ. હે લંડભાઈ ફેર નહીં પડે. તારે મને જેની હારે જોડી દેવી ને એની હારે જોડી દેજે, ફિટ કરી દે, ફિટ કરી દેજે તોય મને ફેર નહીં પડે. મને આખી ફિટ કરી દેવાની બકા. હા અમે ઈ માયલા નથી બકા. બાકી હવે તું એક શબ્દ બોલીશ ને તને 10 શબ્દ સંભળાશે. કેટલા? 10. તૈયારી રાખજે લંડ ફકીર. બાકી તું આ તારો જે સ્ક્રીનશોટ બનાવેલો છે ને લોડા, સ્ક્રીનશોટ ઈ તારો પાસે સંભાળી રાખજે. મેં તો લઈ જ લીધો છે ને તારે એનો જવાબ દેવોય પડશે. ઓકે? પછી ના કીધો કીર્તિ સમાધાન કરી લે ને. પણ મને જે રીતના બ્લેકમેલ કરવામાં આવી છે, આવા ખોટા તમારા લંડ ફકીરી જેવા વાતો કરીને
બરાબર? મેસેજ બનાવીને તારે એ મેસેજનો જવાબ જરૂર દેવો પડશે. તે અને ભગવાન કરે વાહ મારા ઠાકર વાહ, જય દ્વારકાધીશ. હું તારી આ ભૂલની જ રાહ જોતી હતી. કે તું ક્યારે ભૂલ કર. અને થેન્ક યુ બકા.